Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikal Kotwal mobile application and Samvidhan Publications. કેમ છો? કદાચ 2025ના વર્ષનું આ છેલ્લું કેમ છો હશે ને? 5-6 દિવસમાં આ વર્ષ પૂરું થઈ જશે. પ્રયત્ન કરીશ કે આ છેલ્લા 5-6 દિવસમાં કદાચ વધુ 1-2 વખત તમને કેમ છો એવું પૂછી શકું આવા વિડીયોઝ બનાવીને. 2025નું વર્ષ પૂરું થવામાં છે, 2026નું વર્ષ નવું શરૂ થવામાં છે. સમય વીતતો જ જાય, સમય સતત વહેતો જ રહે, એ ક્યાં અટકે નહીં. આપણે સમયની સાથે રહેવાનું હોય, સમય તો આપણી સાથે હોય જ છે. આપણે આપણી જાતને સવાલ કરીએ કે શું આપણે સમયની સાથે હોઈએ છીએ? શું આપણે એ વર્તમાન ક્ષણોને જીવીએ છીએ કે બસ ભૂતકાળને વાગોળતા રહીએ છીએ અને ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરતા રહીએ છીએ? 2025ના વર્ષમાં આપણે સમયને ખૂબ માણ્યો. મેં તો માણ્યો, આપે પણ માણ્યો હશે. અને 2025ના વર્ષમાં આ સમયની સાથે આપણે ઘણા બધા કામો શરૂ કર્યા. હવે એવું તો બને નહીં કે 2026નું વર્ષ આવે, નવું વર્ષ છે એટલે 2025ના કામોને પડતા મૂકીએ અને 26ના વર્ષમાં બિલકુલ નવા જ કામો શરૂ કરીએ. એવું તો બને નહીં. ઘણા કામો આપણે 2025માં એવા શરૂ કર્યા હશે કે જે હજુ અધૂરા હશે. એને આપણે 2026ના વર્ષમાં અને કદાચ એના પછીના વર્ષોમાં પણ જાળવી રાખવાના થાય. બીજા કોઈ શું કરે છે હું નથી જાણતો, પણ હું એટલું જાણું છું કે મારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ તો એમનો અભ્યાસ નિરંતર ચાલુ રાખવાનો જ છે. અભ્યાસ ક્યાં સુધી ચાલુ રાખવાનો એ સવાલ જ ખોટો, એ જીવનભર ચાલતો રહેવો જોઈએ. મને કોઈ પૂછે કે તમને વિદ્યાર્થી હોવું વધારે પસંદ છે કે શિક્ષક હોવું? ભલે લોકો મને એક શિક્ષક તરીકે જોતા હોય, પણ હું હંમેશા કહું છું હું શિક્ષક પછી વિદ્યાર્થી પહેલા છું. અને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ જીવન મને આ વિદ્યાર્થી રહેવાનું ગમશે. શિક્ષક પછી પહેલા હું વિદ્યાર્થી છું અને રહીશ. એટલે જ ઈચ્છા થાય કે આ 2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે તો એની સાથે વિદ્યાર્થીઓને છેલ્લી આ વર્ષની એક ભેટ આપતા જઈએ. ભેટ તો આવી ઘણી બધી અમે પહેલા આપેલી છે અને આવનારા વર્ષોમાં પણ આપતા જ રહીશું. પણ 2025નું વર્ષ સરસ મજાનું વર્ષ હતું. લખવાની મજા આવે ને, 2025, બરાબર. જેમ 2000 લખવાની મજા આવે, 2010 લખવાની પણ મજા આવે. અમુક વર્ષો એવા હોય કે જે આમ લખીએ તો આપણને કંઈક અલગ લાગણી આવે. એમ 2025નું વર્ષ મજાનું હતું. તો હવે આ વર્ષ પૂરું થઈ રહ્યું છે. આમ તો ક્યારે શરૂ થયું ને ક્યારે પૂરું થયું ખબર જ નથી પડતી, બરાબર. એવું જ લાગે છે કે હજુ હમણાં જ તો આપણે વર્ષ તરીકે 2025 લખવાનું શરૂ કર્યું હતું. 12 મહિના વીતી ગયા. તો 2025ના વર્ષની છેલ્લી એક ભેટ અમારા વિદ્યાર્થીઓને અમે આપવા માંગીએ છીએ. યુપીએસસી અને જીપીએસસી ના આપણે જે ઓનલાઈન કોર્सेस છે એના ઉપર આપણે આજે એક મેગા ઓફર જાહેર કરી રહ્યા છીએ. જેમ મેં કહ્યું, અભ્યાસ ક્યાં સુધી ચાલવો જોઈએ એની કોઈ સમયસીમા હોતી નથી, બસ એ ચાલતો જ રહેવો જોઈએ. તો 2025માં જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષાની તૈયારી શરૂ કરી હોય, યુપીએસસી અને જીપીએસસીની, 2026માં પણ એમણે તૈયારીઓને ચાલુ રાખવાની છે. તો એમને મદદ કરવા માટે 2025ના વર્ષની આ છેલ્લી ઓનલાઈન કોર્सेस ઉપર આપણે એક મેગા ઓફર જાહેર કરી રહ્યા છીએ. કદાચ કોઈકને એવો સવાલ થશે કે વર્ગ 3ની પરીક્ષાઓ માટે કેમ કોઈ ઓફર નથી? તો હમણાં જ જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા હતી ત્યારે આપણે, એટલે કે એનું નોટિફિકેશન આવ્યું, એના ફોર્મ્સ ભરાઈ રહ્યા હતા, ત્યારે આપણે એક મેગા ઓફર એના માટે રાખેલી જ હતી. એ ઉપરાંત ને એસટીઆઈ અને ડીવાયએસઓની જે એક્ઝામ્સ વચ્ચે આવી ત્યારે એના માટે પણ આપણે મેગા ઓફર્સ એ કોર્सेस માટે રાખેલી જ હતી. તો હવે સમય છે કે યુપીએસસી અને જીપીએસસીના કોર્सेस માટે આપણે મેગા ઓફર લાવીએ. વર્ગ 3ની તૈયારીઓ ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે અને એ ખૂબ સારી થવી જ જોઈએ. પણ વર્ગ 3ની તૈયારીમાં વિદ્યાર્થીઓ ઘણી વખત ખોટા રસ્તે ચડી જઈને, ખોટા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મૂકીને પોતાની તૈયારીઓને બગાડતા હોય છે. છતાં હું કહીશ કે વર્ગ 3ની તૈયારીમાં ગમે ત્યાં જઈએ ચાલી જાય. ન જવું જોઈએ આઈડિયલી તો, પણ કદાચ ને ગયા તો ચાલી જાય. યુપીએસસી અને જીપીએસસીમાં એવું જરાય ના ચાલે. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ એવી પરીક્ષાઓ છે કે જેમાં તમને શીખવનાર શિક્ષક, એ શિક્ષકોની આખી ટીમ એ અનુભવી હોવી જોઈએ. એમની પાસે વિષયની ખૂબ સારી સમજ હોવી જોઈએ. વિષયો પર જો એમની પકડ નથી તો તમને એ વિષયો સમજાવી નહીં શકે. અને આ પરીક્ષાઓ એ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આપણને પૂછે છે. એમાં પરફોર્મન્સ આપવું હોય તો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપણી પાસે પણ હોવી જોઈએ. વિદ્યાર્થીઓમાં એ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ક્યારે આવે કે જ્યારે ટીચર્સની અંદર એ હોય. તો એટલા માટે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી માટે આપણે જેના ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છીએ એ ચકાસવું પડે કે વિશ્વાસ યોગ્ય છે કે નહીં. લાંબા સમયથી આપણે ઓનલાઈન કોર્सेसમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટે કામ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓ આ કોર્सेसમાં જોડાઈ ગયા છે. 2026માં પણ હવે આ પરીક્ષાઓ આવશે
તો આ પરીક્ષાઓ માટે જે વિદ્યાર્થીઓ હવે જોડાવા માંગતા હોય એમના માટે આ મેગા ઓફર 2025ના વર્ષની છેલ્લી મેગા ઓફર અમે જાહેર કરી રહ્યા છીએ. પહેલા સ્પષ્ટ કરી દઉં કે જીપીએસસીના પણ ફક્ત માસ્ટર કોર્सेस જે આપણા છે એના જ ઉપર આપણે ઓફર મૂકી રહ્યા છીએ અને યુપીએસસીનો પણ જે જીએસનો માસ્ટર કોર્સ છે એના ઉપર આપણે ઓફર મૂકી રહ્યા છીએ. માસ્ટર કોર્સ એટલે કે જેની અંદર આપણે કોર્સ સબ્જેક્ટ્સ ભણાવતા હોઈએ છીએ. જો જીપીએસસીની હું વાત કરું તો એની અંદર ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી કે જે ત્રણ વિષય હું જ ભણાવું છું, જિયોગ્રાફી કે જેના પણ ખૂબ સારા ટીચર્સ આપણી પાસે છે, અલગ અલગ ટીચર્સ છે અલગ અલગ કોર્सेसમાં, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ 5 મુખ્ય કોર સબ્જેક્ટ્સ થયા અને એ સિવાય એને રિલેટેડ કરંટ અફેર્સ તો સાથે ડિસ્કસ કરેલું હોય જ છે અને સાથે મેથ્સ એન્ડ રીઝનિંગ આટલી વસ્તુઓ જીપીએસસીના માસ્ટર કોર્સમાં આપેલી હોય છે. યુપીએસસીનો જે જીએસનો માસ્ટર કોર્સ છે એમાં આપણે સીસેટનો સમાવેશ નથી કરતા કે જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ રીઝનિંગ અને ઇંગ્લિશ વિષય છે, કારણ કે આમ પણ ક્વોલિફાઈંગ નેચરનું પેપર છે. એના સિવાયના આ 5 કોર્સ સબ્જેક્ટ્સ યુપીએસસીના જીએસ માસ્ટર કોર્સમાં આપણે ડિસ્કસ કરેલા છે અને ખાસ નોંધીએ કે યુપીએસસીનો આ જે માસ્ટર કોર્સ છે એ ગુજરાતી ભાષામાં નથી, એ ફક્ત હિન્દી અને ઇંગ્લિશમાં છે. યુપીએસસીના સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન થવા જોઈએ. જીપીએસસીમાં સ્ટાન્ડર્ડ્સ લો હોય એવું હું નથી કહેતો, પણ યુપીએસસી જ્યારે એક નેશનલ લેવલની એક્ઝામ છે તો ત્યાં આગળ જરૂરી બની જાય કે આપણે એનો અભ્યાસ પણ હિન્દી અને ઇંગ્લિશમાં જ કરતા હોઈએ. તો મેં જ જાતે એમાં પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રીના સબ્જેક્ટ્સ ભણાવેલા છે અને સારા એવા આપણા ટીચર્સ છે કે જેમણે જિયોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના સબ્જેક્ટ્સ હિન્દી ઇંગ્લિશમાં જ ભણાવેલા છે. હું સાથે એ પણ કહીશ કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી ઇંગ્લિશ મીડિયમમાં કરી રહ્યા હોય એમને કદાચ ગુજરાતી સમજવામાં તકલીફ પડતી હોય તો દે કેન સબસ્ક્રાઇબ ટુ દેટ યુપીએસસી જીએસ માસ્ટર કોર્સ. એમાં તમે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં શીખી શકશો. ત્યાં તમામ ચર્ચાઓ ગુજરાતી ભાષાના એક પણ શબ્દના ઉપયોગ વગર થતી હોય છે, બરાબર? તો આપ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ માટે એ કોર્સનો સહારો લઈ શકશો, ભલે આપ જીપીએસસીની તૈયારી કરતા હોવ. તો જે જીપીએસસીના માસ્ટર કોર્सेस છે અને યુપીએસસીનો જે જીએસનો માસ્ટર કોર્સ છે એની અંદર આપણે મેગા ઓફર જાહેર કરી રહ્યા છીએ. મેગા ઓફર એટલે બહુ મોટી મેગા ઓફર. આવડી મોટી ઓફર હવે પાછી આવશે નહીં, બરાબર? કે જ્યાં આગળ આપણે બહુ સામાન્ય કિંમતે આ કોર્सेसને મૂકી રહ્યા છીએ. જેમ કે જીપીએસસીના માસ્ટર કોર્सेस અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસમાં 2599 રૂપિયાની રકમથી શરૂ થશે. 2600 રૂપિયા, 2599 એટલે 2600 થયા ને. માત્ર 2600 રૂપિયામાં તમે જીપીએસસીનો કોઈ માસ્ટર કોર્સ લઈ શકો, એ બહુ મોટી વાત કહેવાય. હા, પછી એમાં તમારે જોવું રહ્યું કે તમે કયા વર્ષનો માસ્ટર કોર્સ લેવા માંગો છો. આપણી પાસે 3 અલગ અલગ માસ્ટર કોર્सेस અત્યારે અવેલેબલ છે. 2023નો એક માસ્ટર કોર્સ છે, બીજો એક 2024નો માસ્ટર કોર્સ છે અને ત્રીજો લેટેસ્ટ 2025નો માસ્ટર કોર્સ છે. તો આપને જે પસંદ પડે આપ લઈ શકો છો અને દરેક કોર્સની અંદર તમને 3 અલગ અલગ સબસ્ક્રિપ્શન જોવા મળશે. 3 મહિના, 6 મહિના અને 12 મહિનાના. જો કે 2025નો જે માસ્ટર કોર્સ છે એમાં 2 સબસ્ક્રિપ્શન્સ અવેલેબલ છે, 6 મહિના અને 12 મહિનાનું. અને સાથે 2026નો પાછો માસ્ટર કોર્સ તો આવતા વર્ષે આવશે, બરાબર? આપણે કહેતા રહ્યા છીએ કે આપણી મોબાઈલ એપ્લિકેશનની આ સૌથી મોટી ખાસિયત છે કે જ્યાં આગળ આપણે કોર્सेसને અપડેટ કરતા રહીએ છીએ અને જો જૂના કોર્सेसની અંદર જો તમને ઓફર મળતી હોય તો એનું પણ સ્પષ્ટપણે તમને અમે જાણ કરતા હોઈએ છીએ કે આ વર્ષના કોર્सेस છે અને એની અંદર આ પ્રકારની ઓફર રહેશે. તો 2026નો કોર્સ આવશે પણ આવતા વર્ષે આવશે અને એને સ્વાભાવિક રીતે બનતા વાર લાગશે. હજુ લાઈવ બેચ એની ચાલી રહી છે. કોઈને એમાં જોડાવું હોય તો જોડાઈ શકે, પણ એમાં સિલેબસ ખાસો એવો કવર થઈ ગયો છે. તો અત્યારે આ જે બેચીસ અમે ઓફરમાં આપી રહ્યા છીએ એ રેકોર્ડેડ બેચીસ છે, બરાબર છે? તો તમારે વર્ષ જોવાનું છે, એ પ્રમાણે માસ્ટર કોર્સ પસંદ કરવાનો છે, સબસ્ક્રિપ્શન નક્કી કરવાનું છે અને સબસ્ક્રિપ્શન તમે જે લેવા માંગતા હશો, જે વેલિડિટી તમે પસંદ કરશો એ પ્રમાણે તમને ત્યાં આગળ પ્રાઇસીસ જોવા મળશે. જેમ કે 2023નો જે 3 મહિનાનો માસ્ટર કોર્સ છે એની કિંમત માત્ર 2599 રૂપિયા છે. 2599 રૂપિયા એટલે એક સમય એવો રહેતો હજુ એ છે કે જ્યાં આપણે ત્યાં ઓફલાઈન બેચની અંદર કોઈ વિદ્યાર્થી ઇન્ડિયન પોલિટી એકલો સબ્જેક્ટ શીખવા માટે આવતા હોય તો ખાલી એક સબ્જેક્ટની ફીસ આપણે ત્યાં 15,000 રૂપિયા રહેતી હોય છે ઓફલાઈનની અંદર. ઓબ્વિયસ છે કે ઓફલાઈનના ચાર્જિસ વધારે જ હોય. તો અહીંયા આગળ તમે માત્ર 2600 રૂપિયામાં જો આખો માસ્ટર કોર્સ 3 મહિના માટે સબસ્ક્રાઇબ કરી શકતા હોય તો ત્યાં એક સબ્જેક્ટ 15,000માં હોય છે. અહીંયા આગળ બધા જ સબ્જેક્ટ માત્ર 2600 રૂપિયામાં, નહીં પણ 3 મહિના માટે છે. એટલે આપ વિચારી શકો કે ઇટ્સ અ ગ્રેટ ડીલ. 6 મહિનાનો જે 2023ના વર્ષનો માસ્ટર કોર્સ છે એની કિંમત માત્ર 3599 રૂપિયા છે. 12 મહિનાનો જે 2023નો માસ્ટર કોર્સ છે એની કિંમત માત્ર 4599 રૂપિયા. 2024નો જે 3 મહિનાનો માસ્ટર કોર્સ છે એની કિંમત 2799 રૂપિયા. બધી જ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસ છે. 6 મહિનાનો જે 2024નો માસ્ટર કોર્સ છે એની કિંમત માત્ર 3799 રૂપિયા. 2024નો માસ્ટર કોર્સ કે જે 12 મહિનાનો છે એની કિંમત માત્ર 4799 રૂપિયા.
2025ના કોર્સીસ 2025નું જે 6 મહિનાનું જીપીએસસીનો માસ્ટર કોર્સ છે એની કિંમત માત્ર ₹4099 અને જીપીએસસી માસ્ટર કોર્સ 2025નું જે 12 મહિનાનું છે એની કિંમત માત્ર ₹5099 છે. નોર્મલી ઓફલાઈન બેચીસની અંદર 8 થી 10 મહિનાનો કોર્સ રહેતો હોય છે કે જેની અંદર આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને કવર કરી લેતા હોય છે આન્સર રાઇટિંગ સાથે. આ જે ઓનલાઈન માસ્ટર કોર્સીસ હોય છે એમાં આન્સર રાઇટિંગ અને મેઇન્સના જે પબેડ અને એથિક્સ વાળા જે સબ્જેક્ટ છે એ આમાં કવર્ડ ન હોય, લેંગ્વેજીસ કવર્ડ ન હોય. હા, ડિસ્કશન્સ જીએસના બધા જ મેઇન્સ માટે થઈ ગયેલા હોય, પણ હું કમ્પેરિઝન આપને આપી રહ્યો છું કે ત્યાં જે આખો માસ્ટર કોર્સ ઓફલાઈનમાં બનતો હોય તો એની અંદર 60, 65,000, 70,000, 75,000 સુધીની ફીસ રહેતી હોય છે 8 થી 10 મહિના માટે. જ્યારે અહીં આગળ માસ્ટર કોર્સની કિંમત માત્ર ₹5099 છે જો 2025નો આપ લઈ રહ્યા છો, અને પણ 12 મહિના માટે. તો એ દ્રષ્ટિએ હું આપને ફક્ત એક તુલના આપી રહ્યો છું કે જો આપ ઘરે બેસીને સારો અભ્યાસ કરવા માંગતા હોવ તો આ એક સારી ચોઇસ છે તમારી. અહીં આગળ ઓફલાઈનમાં જે ભણાવાતું હોય એ જ અમે લાઈવ ત્યાં આગળ રેકોર્ડ કરીને એ રેકોર્ડેડ બેચમાં મૂકતા હોઈએ છીએ, બરાબર. તો તમે ઓફલાઈનમાં અહીં આગળ આવીને ભણો કે પછી ઘરે બેઠા ભણો, બરાબર. એ મારો અનુભવ રહ્યો છે કે ઘરે બેઠા વિદ્યાર્થીઓ એટલા શિસ્તથી ભણતા નથી, અને એટલે ઘણી વખત ઓનલાઈન ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ જેટલા પ્રમાણમાં જોડાય છે એટલા પ્રમાણમાં રિઝલ્ટ નથી દેખાતું. ઓફલાઈનમાં એવું બનતું હોય કે તમારી સાથે 4 વિદ્યાર્થીઓ જોડાયા હોય કે 3 વિદ્યાર્થીઓ જોડાયા હોય તો તમે એટલીસ્ટ એક વિદ્યાર્થી તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં પહોંચાડી શકો ને બનતું હોય છે. હમણાં જ આપણે જોઈએ તો આપણે ત્યાં જે ઓફલાઈનમાં બેચ ચાલતી હતી, હું જો રેશિયો તમને આપું તો એમાં 33.33% રિઝલ્ટ અમે મેળવી શક્યા હતા. ઓફલાઈનમાં એ બને, વિદ્યાર્થી સામે છે તો શિસ્તપૂર્વક કામ કરે છે કે નહીં બધી ચકાસણી અમે કરી શકીએ. ઓનલાઈનમાં તો કેવી રીતે કરી શકીએ, તો આ તમારા ઉપર છોડું છું કે તમે જો આ ઓછી કિંમતે તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી શકો છો તો એનો ભરપૂર લાભ લો ઓનલાઈન કોર્સીસનો, પણ પછી શિસ્ત જાળવજો, બરાબર. શિસ્ત ન જળવાતી હોય તો મારો સંપર્ક કરજો, કેવી રીતે જાળવી હું તમને શીખવીશ, બરાબર છે. પણ ઓનલાઈન કોર્સીસને એટલી હળવાશથી નહીં લેવા. ઓછી કિંમત એટલા માટે રાખી છે, સી આટલી કિંમત રાખવી એ યોગ્ય નથી, વાસ્તવમાં તો વાજબી જરાય નથી. મતલબ આ કોઈ કિંમત જ નથી, બરાબર. આટલી કિંમતમાં તો હવે કદાચ પુસ્તકો પણ તમે ન લઈ શકો અલગ અલગ વિષયોના, બરાબર છે. પણ છતાં આપણે રાખીએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓ પાસે જ્યારે સાચું માર્ગદર્શન નથી હોતું ત્યારે સસ્તું જોઈને ક્યાંક ભટકાઈ જાય છે. મોટાભાગે જેમને હું વિદૂષકો કહેતો રહું છું એ તરફ વિદ્યાર્થીઓ કેમ આકર્ષાઈ જાય છે, તો ખોટા બરડા પાડતા હોય યુટ્યુબ પર, બરાબર. એકદમ નજીવી કિંમતે સાવ સસ્તા ભાવે કોર્સીસ એ લોકો વેચતા હોય છે. એમના કિસ્સામાં તો એ જ કહેવું પડે કે એ લોકો કોર્સીસ વેચે છે, કારણ કે એમાં કોઈ કન્ટેન્ટ લેવા લાયક હોતું નથી. પીપીટીઝ હોય એ લોકો આવીને વાંચી જતા હોય અને મોટિવેશનના નામે ઘાંટા પાડ્યા કરતા હોય, તો એ તો વેચી જ રહ્યા છે. એ લોકો વેપારી જ છે, વધારે કંઈ નથી. તો વિદ્યાર્થી એ તરફ કેમ ચાલ્યો જાય છે, તો એ સારા કોર્સીસ લેવા જાય જેમ કે આપણી મોબાઈલ એપ્લિકેશનના, તો એને કિંમત ખૂબ વધારે લાગતી હોય, તો એની પહેલી સરખામણી આ જ બને કે પેલું સસ્તું છે, ચલો ને ટ્રાય કરી લઈએ, એમ કરીને આવા વિદૂષકોના કોર્સીસ એ લોકો લઈ લેતા હોય છે અને પછી એ પસ્તાતા હોય છે. પણ વારંવાર એ દરેક વખતે તો કંઈ નવા કોર્સીસ સબસ્ક્રાઇબ કરવા માટેની રકમ ના ખર્ચી શકે, તો એટલા માટે આપણે આ કોર્સીસમાં વિદ્યાર્થીઓ ભટકી ના જાય એટલા માટે બહુ ઓછી કિંમતે એમને સબસ્ક્રિપ્શન આપતા હોઈએ છીએ. વાસ્તવમાં તો એક નુકસાન છે, બરાબર. જે બેચ માટે ઓફલાઈનમાં આપણે 60-70,000ની ફીસ લેતા હોઈએ એ જ બેચ તમારે જો ઓનલાઈન આટલી ઓછી કિંમતે મતલબ 12 મહિનાના 4,500, 5,000ની કિંમત આપવાની થાય તો ઓબ્વિયસ છે ને કે એ તો બહુ મોટું નુકસાન હોય. પણ છતાંય નુકસાન વેઠવા આપણે તૈયાર રહીએ છીએ. એનું મુખ્ય કારણ એટલું કે આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ફક્ત સસ્તું જોઈને જેની ગુણવત્તા નથી એવા કોઈક શિક્ષણ તરફ આકર્ષાઈ ન જાય. અને હું તો કહીશ કે પૈસાનો પણ મામલો નથી, પૈસા તો બહુ સામાન્ય વસ્તુ છે. તમારો જે સમય છે, સમય વધારે કિંમતી છે, સમય ન બગડે એના માટે અમે આ મોટી ઓફર્સ રાખતા હોઈએ છીએ. યુપીએસસીનો જે જીએસનો માસ્ટર કોર્સ છે, પેલા 5 સબ્જેક્ટ્સ વાળો કે જે હિન્દી ઇંગ્લિશમાં ભણાવાયેલા છે, 12 મહિનાનો કોર્સ છે, એની કિંમત અત્યારે માત્ર ₹5,999 છે ઓફરની અંદર, બરાબર છે. તો જીપીએસસીના માસ્ટર કોર્સીસ અને યુપીએસસીના માસ્ટર કોર્સ ઉપર આપણે આજે ઓફર જાહેર કરી રહ્યા છીએ. 28 ડિસેમ્બર સુધી આ ઓફર ચાલુ રહેશે. 28 ડિસેમ્બર એટલે કે આજે 25 તારીખે આ ઓફર શરૂ થાય છે, તો 25 માની લો અડધો દિવસ થઈ ગયો, બરાબર. 26, 27, 28 તમારી પાસે કુલ 3.5 દિવસ છે, બહુ સમય થઈ ગયો. આટલા સમયની અંદર તમે શાંતિથી આ કોર્સીસને સબસ્ક્રાઇબ કરી શકશો તમારી જરૂરિયાત મુજબના, બરાબર છે. જીપીએસસીના કોર્સીસને જો તમારે સબસ્ક્રાઇબ કરવા છે તો એના માટેનો જે તમારે કૂપન કોડ નાખવાનો રહેશે એ હશે જીપીએસસી 2025 લાસ્ટ, જીપીએસસી 2025 LAST, બરાબર. સળંગ લખવાનું, વચ્ચે ક્યાંય જગ્યા રાખવાની નહીં, કેપિટલ્સમાં લખવાનું. અને યુપીએસસી નો કોર્સ જો તમારે સબસ્ક્રાઇબ કરવો છે તો એના માટે તમારે કૂપન કોડ નાખવાનો રહેશે યુપીએસસી 2025 લાસ્ટ.
મતલબ કે કોડ સરખા જ છે. પહેલામાં જીપીએસસી છે, આમાં યુપીએસસી છે. બરાબર છે. દેટ થિંગ. આશા રાખું કે 2025ના વર્ષની આ છેલ્લી ભેટ આપને ગમી હશે અને ઈચ્છીએ આપણે કે આવનારા સમયમાં યુપીએસસીની માફક જ જીપીએસસીનો વિદ્યાર્થી તૈયાર થયેલો હોય, એની તૈયારી એવી હોય કે જીપીએસસી ફેક્ચ્યુઅલ પૂછે કે કોન્સેપ્ચ્યુઅલ, આપણને નથી ફરક જ ના પડે, તમારા ઉપર છોડી દઈએ છીએ અમે. જીપીએસસીને કહેવાનું કે તમારે જે પૂછવું છે પૂછો, અમે તમામ પ્રકારની તૈયારી સાથે સજ્જ છીએ. બરાબર. અને આવું આપણે ત્યારે જ કરી શકીએ કે આપણે એવા વ્યક્તિઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હોય કે જેમણે આ પરીક્ષાઓનો ખૂબ સારો અનુભવ કેળવ્યો હોય. આપણે ત્યાં બનતું હોય છે, તલાટી કારકુનની પરીક્ષા પાસ ન કરી હોય, લોકો જીપીએસસી યુપીએસસીના કોર્सेसમાં ભણાવતા હોય છે. વિદ્યાર્થી અબૂધ છે, નથી જાણતો, એટલે ફસાઈ જતો હોય છે. જાણકારી મેળવો અને એના આધારે કોર્सेस લો. એમને એમ ના લો, ન પૈસા બગાડો, ન સમય બગાડો. સમય બહુ કિંમતી છે, પાછળથી પસ્તાવાનો વારો આવે એવું ન થાય. થતું હશે ઘણાને કે 2025માં તો મારે આ કરવું હતું ને તે કરવું હતું. ઘણા ટાર્ગેટ સાથે ઉતર્યા હોય ને કે 2025માં તો મારે સરકારી નોકરી જોઈએ જ જોઈએ, પણ નહીં મળી હોય તો કેમ થયું એ વિચારજો. તો એનું કારણ આ જ હશે કે જ્યાં તમે કશુંક સસ્તું જોઈને અથવા તો તમને ક્વોલિટીની પરખ નથી એટલા માટે તમે ક્યાંક ખોટી રીતે આકર્ષાઈ ગયા અને એમાં તમે તમારો સમય બરબાદ કરી નાખ્યો. આવું ફરીવાર ન થાય એ સુનિશ્ચિત કરો. દરેક કોર્સની અંદર ફ્રી લેક્ચર્સ આપેલા જ હશે. પહેલા એને શાંતિથી જુઓ, ભણાવવાની પદ્ધતિ સમજો, પેડાગોજી જાણો અને સમજો કે કોન્સેપ્ચ્યુઅલ તૈયારી થાય કેવી રીતે. બરાબર. જીપીએસસી યુપીએસસી જેવી બની ગઈ છે, ફક્ત એટલું કહી દેવાથી કંઈ ના થાય. તમારી તૈયારી પણ એ સ્તરની હોવી જોઈએ. બરાબર. કોઈક પીપીટીઝ આવીને તમારી સામે લાવીને કોઈક તમારી સામે વાંચી જતું હોય ને તમે બસ સાંભળે રાખતા હોય, એને તૈયારી જ ના કહેવાય. તમારી સામે ટીચર્સ મોઢે બોલતા હોવા જોઈએ. બરાબર. અને આવું જ કોચિંગ તમને આપણા કોર્सेसમાં મળશે. અને એટલે જ હું કહું છું કે પહેલા ક્વોલિટીની પરખ કરતા શીખો અને એમ કરશો તો તમારો સમય અને તમારા પૈસા બંનેનો તમે સદુપયોગ કરી શકશો. બરાબર છે. દેટ થિંગ. ઓફર વિશેની માહિતી મેં આપને આપી દીધી છે અને એ સિવાય આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પણ આ માહિતીને આપણે અલગ અલગ ઇમેજીસના સ્વરૂપમાં મૂકતા રહીશું. પણ એ છતાં જો આપને ઓફરને લગતી કે ઇન જનરલ બીજી કોઈ પણ ઇન્ક્વાયરી હોય, ક્વેરી હોય, તો આપ આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી શકો છો, જે છે 8469743567. આ નંબર ઉપર આપ કોલ કરશો એટલે આપણા જે સ્ટાફ મેમ્બર છે એ આપને સંપૂર્ણ માહિતી આપશે. હું ત્યાં નહીં હોઉં. બરાબર. પાછું ઘણાને એવું થાય છે કે કોલ કરશે એટલે મારી સાથે વાત થઈ જશે. હું પણ વાત કરતો હોઉં છું, પણ આપ સમજી શકો કે આટલા બધા મિત્રો હોય, બધા સાથે તો હું વાત કરવા જાઉં તો બસ આખો દિવસ વાત જ કરતો રહી જાઉં. મારું કામ કઈ રીતે કરું? તો આ સ્થિતિમાં હું ત્યાં હોઈશ નહીં. અત્યારે પણ આમ પણ હું ટૂર માટે નીકળી રહ્યો છું. બરાબર. એક લાંબી ટ્રીપ પર અમે જઈ રહ્યા છીએ. અને હા, ઘણા મિત્રો કહેતા હોય છે કે હું સમય થોડા દિવસોએ, થોડા મહિનાઓએ ફરવા માટે આમ અમે નીકળતા હોઈએ છીએ. તો ઘણા વિદ્યાર્થીઓને રુચિ હોય છે જાણવામાં કે ક્યાં ફર્યો હું અને ત્યાં મેં શું કર્યું, ત્યાં શું કર્યું, એટલે કે સ્થળની મુલાકાત મેં કેમ લીધી, આ બધું એમને જાણવું હોય છે. કારણ કે હું હંમેશા પ્રવાસમાં પણ અભ્યાસને જોડતો હોઉં છું. એટલે ઘણા લાંબા સમયથી મિત્રો કહી રહ્યા હતા, આપ જેવા મિત્રો, કે હું જે જગ્યાએ જતો હોઉં છું એના પણ વિડીયોઝ બનાવીને મૂકું, સોર્ટ ઓફ ટ્રાવેલ બ્લોગ્સ. બરાબર. તો એટલું મોટું કોઈ આયોજન હતું નહીં, પણ વિડીયોઝ મારી પાસે જૂના ઘણા બધા છે. બરાબર. જેટલી પણ ટ્રિપ્સ કરી છે લગભગ એ દરેકના વિડીયોઝ મારી પાસે છે. વિચાર છે એવો કે આવનારા સમયમાં આપણે ટ્રાવેલ બ્લોગ્સ કરીએ અને વિદ્યાર્થીઓને જ્યાં ફરીએ છીએ ત્યાંથી પણ વિડીયોઝ બનાવીને સમજાવતા રહીએ કે તમે જે પુસ્તકોમાં વાંચો છો એ સ્થળ આ રહ્યું. જો કે આવા વિડીયોઝ અગાઉ તો મેં અમુક કરેલા છે. ઉદયપુરની જે એક પેલી સોલાર ઓબ્ઝર્વેટરી વિશે મેં હમણાં જ એક વિડીયો કરેલો હતો અને આવું ઘણું બધું. તો થોડું ઘણું કરેલું છે, પણ એ દિશામાં થોડુંક સિસ્ટમેટિક વર્ક આવનારા સમયમાં કદાચ આપણે કરીશું. પહેલા એક ટ્રીપ સારી એવી પૂરી કરી દો અને ત્યાં સુધી તમે આ ઓનલાઈન કોર્सेसની મદદથી અભ્યાસ ચાલુ કરી દો. એને સમાંતર આપણે કંઈક નવું કામ કરીશું. બરાબર છે. દેટ્સ ઓલ. તો 2025ના વર્ષના છેલ્લા દિવસોને ખૂબ માણો અને 2026નું જે વર્ષ આવે એને એટલા જ ઉમંગ સાથે વધાવો. બરાબર. મેં કહ્યું એમ સમય સતત ચાલતો જ રહેવાનો, એ ટકવાનો નથી. આપણે સમયની સાથે રહેવાનું છે. બરાબર. સમય વીતી જાય પછી વસવસો નથી કરવાનો. આપણે સમયની સાથે જીવવાનું છે. વર્તમાનને ભરપૂર માણવાનું છે. ભવિષ્યની ચિંતાઓ નથી કરવાની. ભૂતકાળમાં શું થયું એના વસવસામાં નથી જીવવાનું. હાલની ક્ષણને ભરપૂર માણતા શીખીએ તો એ જ સારું જીવન જીવ્યા કહેવાય. બરાબર. ધેટ્સ ઇટ. તો બસ આની સાથે આ વાત અહીં આગળ વિરામ આપીએ. પાછી કોઈક નવી વાત સાથે આ ચેનલ પર કોઈક નવા વિડીયોમાં પાછા મળીશું. આભાર. નમસ્તે.